રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મ 2025-26માં ક્યારે ભરાશે અને તેમના બેનિફિટ્સ શું છે તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. આરટીના એડમિશનના વિડીયો દર વર્ષે અમારી ચેનલ પર પબ્લિશ થતા હોય છે. સાથે અમારી બીજી ચેનલ શિવસાગર સ્ટડી હિન્દીમાં છે, ત્યાં કોમ્પ્યુટર એજ્યુકેશનના વિડીયો અને ઇન્કમ ટેક્સ રિટર્નના વિડીયો પબ્લિશ કરવામાં આવે છે. તો અમારી બંને ચેનલને આપ સબસ્ક્રાઈબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીંયા આપ સ્ક્રીન પર જુઓ છો આરટીના એડમિશનના ફાયદા જોઈએ તો વોટ ઇઝ આરટી? રાઇટ ટુ એજ્યુકેશન, શિક્ષણનો અધિકાર 2009માં જે નિયમ આવેલ, દરેક બાળક મિનિમમ સ્ટડી કરી શકે તે હેતુથી અહીં સરકાર દ્વારા 2009માં રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણનો નિયમ આવેલ. ગુજરાત સરકાર દ્વારા જે લોકો નબળા અને આર્થિક રીતે પછાત વર્ગ છે તેવા બાળકોને 25% સીટ પ્રાઇવેટ સ્કૂલોમાં અનામત રાખવામાં આવે છે. તેનો ભણવાનો ખર્ચ સરકાર 1 થી 8 ધોરણ માટે ઉઠાવે છે. એટલે કે જો આપને આરટીના અંડરમાં એડમિશન મળે તો 1 થી 8 ધોરણ આપના બાળકને ફ્રી એજ્યુકેશન આપવામાં આવે છે. કોઈ પણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી. આ એડમિશન ફોર્મ નો કોમ્પ્યુટરાઇઝ ડ્રો આધારિત હોય છે. એટલે કે અહીં લાખો ફોર્મ ભરાતા હોય છે, તેમાંથી જો આપના બાળકનું ડ્રોમાં નામ આવે તો જ આપના બાળકને એડમિશન મળે. ત્યાંથી મિત્રો સાંભળજો, આ એડમિશન કોમ્પ્યુટરાઇઝ ડ્રો આધારિત હોય છે. અહીં અનેક ફોર્મ જે વેકન્સી હોય તેના કરતાં અનેક ગણા ફોર્મ ભરાતા હોય છે. તેમાંથી જો આપના બાળકના અને આપના નસીબ લક જોર કરતા હોય તો આપના બાળકને અહીં ડ્રોમાં નામ આવી શકે. માની લો કે 100 સીટ છે એક સ્કૂલમાં, તેમાં 25 સીટ નબળા વ્યક્તિઓ માટે 25 સીટ અનામત રાખવામાં આવે છે. કઈ વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે? તો કે શહેરી વિસ્તાર માટે જેમની વાર્ષિક આવક 1.5 લાખથી ઓછી હોય, 1.5 લાખથી ઓછી હોય શહેરી વિસ્તાર માટે, અને ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000થી ઓછી હોય, 1,20,000થી ઓછી હોય વાર્ષિક આવક, તેવા વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે. જેમ કે એસસી, એસટી, ઓબીસી, જનરલ કેટેગરી, આ તમામ કેટેગરી આ યોજનાનો લાભ લઈ શકે. અહીં આપના બાળકની ઉંમર મિનિમમ 6 વર્ષ કમ્પ્લીટ હોવા જોઈએ. 6 થી 7 વર્ષની વચ્ચે આપના બાળકની ઉંમર આવતી હોય તો આપ આ વર્ષે 2025માં આપના બાળકનું એડમિશનનું ફોર્મ ભરી શકો છો. હાલ હજુ આરટીના એડમિશનના ફોર્મ શરૂ થયા નથી. જ્યારે પણ શરૂ થશે ત્યારે આરટીના એડમિશનનો વિડીયો, ફોર્મનો વિડીયો હું આપને માટે લઈને આવીશ. તો ચેનલ પર નવા હો તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેશો. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, આરટી રાઇટ ટુ એજ્યુકેશન મફત શિક્ષણના પહેલા ધોરણના ફોર્મની માહિતી, કેન્દ્રીય વિદ્યાલય એડમિશનના ફોર્મની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી બંને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.